હોસ્પિટલમાં દર્દીઓએ હોબાળો મચાવ્યો। લાઇનમાં ઊભા રહેવા છતાં ટોકન ન મળતા હોબાળો કર્યો। સર્વર ડાઉન રહેતા હોસ્પિટલમાં દર્દીઓ અટવાયા। દર્દીના સગાઓએ હોસ્પિટલમાં હોબાળો કર્યો। મનપા સંચાલિત હોસ્પિટલના વહીવટથી લોકો હેરાન છે। હોસ્પિટલ તંત્ર યોગ્ય જવાબ ન આપતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। રોજે રોજની સમસ્યા છે, પરંતુ નિરાકરણ નથી આવતું તેવું દર્દીઓની ફરિયાદ છે। એક પણ આરએમઓ અહીં જોવા માટે નથી આવતા તેવું દર્દીઓ કહી રહ્યા છે। करता है, खांसी आती है, कमर दर्द कर रहा है। फिर यहाँ पे क्या प्रॉब्लम है मतलब हॉस्पिटल? यहाँ आया तो बोलते सर्वर डाउन है, सर्वर डाउन है। 1 घंटा बैठे रहो, सर्वर आदमी मर जाए तो क्या मतलब निकला यार। हाँ, ये बात है। મહાનગરપાલિકાની અંદર જે સ્વીમેર હોસ્પિટલ છે એની અંદર અનેક ગરીબ દર્દીઓ છેલ્લા 2 કલાકથી સર્વર જે એનું જે ઓનલાઈન સર્વર છે એ અટકી પડ્યું છે। એના કારણે દર્દીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે અને કોઈ પણ ઉપર અધિકારી આ જે દર્દીઓ છે એની પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા દેખાતા નથી। સમગ્ર સુરત શહેરના ગરીબ નાગરિકો જ્યારે સ્વીમેર મેડિકલ કોલેજમાં અને હોસ્પિટલની અંદર સારવાર માટે આવતા હોય અને એક સર્વર ખોટવાના કારણે 2 કલાક સુધી દર્દીઓને પોતાના રાહત નથી મળતી, એને દર્દીઓની સારવાર નથી થતી, ત્યારે ખૂબ શરમજનક બાબત છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્વીમેર હોસ્પિટલમાં ટોકન આપવાની સિસ્ટમ જે સર્વર ડાઉન રહેતા કલાકો સુધી દર્દીઓ અટવાયા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો, અહીં જે છે દર્દીઓ જે છે તે લાઇનમાં ઊભા રહેલા જોવા મળે છે। લાંબી લાઇનમાં મોટી સંખ્યામાં જે છે દર્દીઓ જોવાઈ રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે ત્યારે કલાકો સુધી આ દર્દીઓને અટવાનો વારો આવ્યો છે। કેટલાક દર્દીઓને પૂછીશું, શું કહેશો, કેટલો સમય થઈ ચૂક્યો? 2 कलाक हो गया, 2 कलाक 2 घंटा हो गया। 2 घंटा हो गया। क्यों मतलब 2 घंटे क्या बता रहे? सर्वे डाउन है, सर्वे डाउन है। अच्छा, यहाँ कुछ पूछने गए थे आप? हाँ, पूछने गया हूँ, कितना बार गया हूँ तो सर्वे डाउन बता रहा है। बोलता सर्वे, हाँ। मेरा एक लड़का का पैर टूटा है, उधर खड़ा करके रखा हूँ। मैं पंचर वाला हूँ, तो क्या करूँ? सर्वे डाउन है, इसके लिए पर्ची नहीं कट रही है। બિલકુલથી જે સારવાર માટે આવનાર છે દર્દી છે તેમનો પગ તૂટ્યો છે, પરંતુ સંબંધીઓ અહીં અટવાયા છે, રોષે પણ ભરાય છે। થોડા સમય પહેલાં હોબાળો પણ મચ્યો હતો, પરંતુ હાલ સર્વર ડાઉન ચાલી રહ્યો છે, જેને કારણે ખૂબ જ હાલાકીનો સામનો અહીં દર્દીઓને પડી રહ્યો છે। જે રીતે વાત કરવામાં આવે છે આ રઢિયામણું તંત્ર છે તેને કારણે, વહીવટી તંત્ર અને રઢિયામણું તંત્રના કારણે દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે। 1 થી 1.5 2 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ સર્વર ધીમે ચાલવાના કારણે દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। ત્યારે તંત્ર સામે પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે કે તંત્ર કઈ રીતનું આ કાર્ય કરી રહ્યું છે કે સર્વર ડાઉન ચાલી રહ્યું છે, તેને કારણે હાલાકી આ દર્દીઓને પડી રહી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયંત પાંડે, સંદેશ ન્યૂઝ।